જય માતાજી દોસ્તો, જય શ્રી રામ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આપણે આગળ બી વિડીયો બહુ બનાવેલા અને એમાં થોડા ઘણા આવેલા અને જતા રહ્યા અને એવું બધું થયેલું. તો આજે ઉમ્મીદ સાથે આવ્યો છું કે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને વિડીયોને એક લાઈક કરી અને કોમેન્ટ કરી દેજો. હવે મને બી આવા વિડીયો બનાવવામાં થોડીક એમ હેલ્પફુલ થાય કે વિડીયો બનાવું. તો આજે આપણો ટોપિક શું છે? તો આજે આપણે ટોપિક એ વાત ઉપર છે કે આપણે ખરીદી જે મેં કરીએ આમાં કેવું કે તમે અમદાવાદ છે મેન માર્કેટ છે, વડોદરા છે મેન માર્કેટ છે, અને ત્યાં તમે કઈ જગ્યાએથી વસ્તુઓની ખરીદી કરી શકો છો. તો જુઓ મિત્રો, મારા પ્રમાણે તો હું મારું કહેવા જાઉં ને તો મેં વડોદરાની બી પેટર્ન ખરીદી કરી, એવું નહીં કે નહીં ગઈ. અને એમાં આપણે નોર્મલ શર્ટ જ લાયા છે. તો જુઓ, અને આ વડોદરાની પેટર્ન છે, જો આમાં મતલબ નોર્મલી આપણે અમદાવાદમાં બી મળી રહે. જુઓ, આ પ્રિન્ટ ડિઝાઇન છે અને આમાં બી પ્રિન્ટ છે અને એક પ્લેન ની પેટર્ન છે. આ રીતે આપણે 3-4 વેરાયટીમાં ખરીદી કરેલી. અને હવે જોવા જઈએ તો મિત્રો કે ભાવમાં જો અમદાવાદ આગળ પડે છે કે પછી વડોદરા છે. જો કે આપણે સુરત બાજુ તો ગયા નહીં એટલે એમના ભાવમાં નહીં એટલું બધું છે. તો તમને જણાવવા માંગુ છું કે જુઓ, અમદાવાદમાં ખરીદી કરો અને વડોદરામાં કરો તો એમાં ડિફરન્ટ તો બહુ છે. જો કે શર્ટમાં, પેન્ટમાં આમ તો આપણે અમદાવાદ જ આગળ પડે. અને બીજું કે મિત્રો, આપણે જો આગળ વિડીયો બનાવતા હતા એ જ રીતે અત્યારે બી વિડીયો બનાવીને આવ્યા છે. તો આગળ થોડા વ્યૂઝ ડાઉન છે, એવું સબસ્ક્રાઈબર નહીં આવતા. તો મિત્રો તમે સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા, કારણ કે મને બી મોટિવેશન મળે કે હું રોજ કંઈક નવા વિડીયો લાવું, કંઈક નવું બોલું. તો મને કેવું કે થોડા વ્યૂઝ આવતા હોય તો સારું રહે. અને બીજું કે મિત્રો જુઓ, આપણે આ દુકાન આજથી આપણે જ છે અને પોતે લીધી છે. જે આગળ મેં તમને 4-5 દિવસ પહેલા વ્લોગ નાખ્યો એમાં વાત કરેલી કે શેઠે આ દુકાન ઉપર હું જે કામ કરતો એ શેઠે મને દુકાન સોંપી દીધી છે. અને હવેની જે વસ્તુ છે અંદર ને જે આપણે લાવવાનું છે એ બધું આપણે જ લાવવાનું. એટલે હું રોજના વિડીયો અપલોડ કરીશ. અને વિડીયો જો મિત્રો રોજ અપલોડ કરીશ, પણ તમારે બી કામ કરવાનું છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી જાઓ. જો કે તમે સબસ્ક્રાઇબ કરશો તો મને મોટિવેશન મળશે કે હું વિડીયો બનાવું અને રોજ બનાવું વિડીયો, એવું નહીં કે એક દિવસ. અને જે લોકો કોમેન્ટ કરશે એમના કોમેન્ટના જવાબ આપવા બી આપણે વિડીયો બનાવતા રહીશું. અને બીજું કે મિત્રો, જો તમે અમદાવાદમાં ખરીદી કરશો તો તમને આમાં કેવું કે વસ્તુમાં નોલેજ વધારે હોય તો અમદાવાદ ખરીદી કરવી આગળ જ પડે. અને બીજું કે તમે લોકો ક્યાંથી વિડીયો જુઓ છો અને જે લોકો દુકાન બનાવવા માંગતા હોય કાં તો પછી જે દુકાન ઉપર કામ કરતા હોય કે જેમને દુકાન પોતાની હોય, એ લોકો કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમે ક્યાંથી છો અને મારા વિડીયોમાં આગળ શું જોવા માંગો છો, કાં તો શું તમને ભાવમાં બીજે કંઈ જાણવું હોય તો મને કોમેન્ટ જરૂરથી કરજો. તો આપણે એના ઉપર બી વિડીયો બનાવીશું અને જે બી ટોપિક હશે એના ઉપર આપણે વિડીયો લાવીશું. જો કે આગળ એક ભાઈએ કમેન્ટ કરેલી કે આના ઘોડા અને કાઉન્ટર ની કઈ રીતનું મતલબ તમને કેટલામાં પડેલું છે, ભાઈ દુકાન કરવા માંગતા હતા. તો આપણે એમને બી જવાબ આપેલો, વિડીયો થ્રુ જવાબ આપેલો કે આપણે આ ઘોડા આટલામાં પડ્યા હતા અને અહીંથી લાયેલા. તો બીજું શું? તો બીજું મિત્રો એવું કહેવા માંગુ છું કે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબર બહુ ઓછા આવે છે અને વ્યૂઝ બી બહુ ઓછા છે. તમે જો બને શક્ય હોય તો તમારા મિત્રો જોડે બી શેર કરો તાકી આ વિડીયો આગળ જાય અને થોડાક વ્યૂઝ વધારે આવે તો મને વિડીયો બનાવવામાં મોટિવેશન મળે. અને મિત્રો, આપણે અત્યારે નવા છીએ તો રોજ મતલબ કંઈક નવું અટપટું લાવતા રહીશું વ્લોગમાં. તો બીજું કે તમને વ્લોગ ગમતા હોય કાં તો પછી મારે શું ચેન્જ કરવું જોઈએ, બોલવાની રીત ચેન્જ કરવી જોઈએ, કાં તો પછી વ્લોગ બનાવવાની આમ મતલબ કેટેગરી બીજે તમે કહેતા હોય તો આપણે બીજા વ્લોગ બનાવીશું. અને જો તમને આ વ્લોગ ગમતા હોય કે કપડાના મતલબ કપડાને લગતા તમે વ્લોગ બનાવો તો હું કપડાને લગતા બી વ્લોગ બનાવીશ. તો આપણે આ વ્લોગ આજનો આટલે પૂરો કરશું. તો જય માતાજી, જય શ્રી રામ. અને જો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. અને જે આ વિડીયો પર આવેલા છે એ બધા લોકોને એક નમ્ર વિનંતી છે કે આ વિડીયોને લાઈક કરીને જજો ભાઈ. જો લાઈકો આવશે અને વિડીયો ટ્રેન્ડમાં આવશે તો આપણને બનાવવામાં બી મજા આવશે. જો આગળ જતા આપણે બોલવામાં બી સારું એવું રહેશે. શું કે નવા બ્લોગર છીએ તો થોડા ઘણી તકલીફ તો રહેવાની. અને તકલીફ આપણે ગુજરાતીઓને તો બધી વાત હોય જ છે કે ધંધો કરવો છે, પૈસા નથી, પૈસા છે, ધંધો શું કરું. અને બીજું કે જો ભાઈઓ આમાં તમે ખોટું ઇન્વેસ્ટમેન્ટ ના કરો. જો કે તમે મોબાઈલ લાવી દેશો, લાખ રૂપિયાનો મોબાઈલ લાવશો, લાખ રૂપિયાની ગાડી લાવશો, એ તમને કમાઈને નથી આપવાની. જો તમે સારું ઇન્વેસ્ટમેન્ટ આવી કંઈક દુકાનમાં કરશો, હું તો કોઈ નાની શોપમાં કરશો કે એવી જગ્યાએ કરશો ને તો એ તમને ચોક્કસથી નફો આપશે. ઇન્વેસ્ટમેન્ટ ખોટી જગ્યાએ ના કરો અને આવી સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો. જો હું બી આ મોબાઈલ અત્યારે જ લાવ્યો, એવું નહીં કે હું પહેલાથી મોબાઈલ મતલબ જે પપ્પાએ 5-6 હજારનો લઈ આપ્યો એ જ વાપરતો અને અત્યારે મોબાઈલ સારો લાવ્યો. અને બીજું કે આપણે જો એવા શોખ નથી કે આપણે બાઈક, બીજો ભાઈબંધી બાઈક લાવી તો આપણે બાઈક લઈને દોડવાનું, એ બધું આપણા નથી. તો તમને એ જ વાત કહેવા માંગુ છું કે જુઓ, બીજાને જોઈને તમે એવું બનવા ના માંગો.
તમે એવું બનો કે તમને જોઈને બીજો તમારા જેવું બને. તો આશા કરું છું કે મિત્રો તમે થોડા ઘણું તો આમાંથી 5% તો નોલેજ તમને મળશે જ. તો જય માતાજી, જય શ્રી રામ. અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરતા જજો.